અહીંયાથી જા, અહીંથી માં દીકરો. સુરત દાદા, સુરત દાદા. ગૌરી, એ લક્ષ્મી આ બાજુ બેટા, અહીંયા આવ. હા, એ આ બાજુ. હા બેટા, આમ જો વરસાદ રહી ગયો, થોડોક આંટા ફેરા મારો. કચરા બાજુ જવાનું નહીં, નહીં તો લાકડી પડશે મોઢા પર. કચરો ખાધો એટલી વાર છે. તને નથી કૂટેવ, લક્ષ્મીને કૂટેવ છે. ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. આજ કંઈ ખાસ મૂડ નથી આવતો રીલ કરવાનો. એક તો અમારા કરણભાઈ કુંડલા ગયા, કાલે અમે કરણને મૂકીને આવ્યા. 18 દિવસ ગાઈસ એની સાથે રહેવાની આદત પડી ગઈ, બહુ મજા આવી. શૌર્ય, પાણી નથી, કપડાં ના પલળવા જોઈએ. અને બીજું, વરસાદે એટલો ત્રાસ કર્યો છે જીવવામાં. હા, કાલે ખાંભા, ભાડ, વાંક્યા બધાના માંડવીના ઢગલા છે ને કાળા કાળા પડ્યા હતા, બલું કોવાયેલા. અને જૂન મહિનાથી સ્ટાર્ટ કરીએ ને તો 6 મહિના, હમણાં ઓક્ટોબર મહિનો પતશે એટલે 6 મહિનાનું ચોમાસું. હવે નવેમ્બર અડી જશે એટલે 6 મહિનાનું ચોમાસું. એટલે એટલું ત્રાસ કરે છે ને આ વાત, કંટાળી ગયા છે આ વરસાદથી. માટીમાં રમે ને એટલે હું શૌર્યને કહું, બૂમ પાડીને એમ કહું છું કે માટીમાં ના રમ, પણ ભૂલાઈ જવાય છે. શિયાળો, ચોમાસું નથી, પણ એવું કહેવાય છે કે ચોમાસામાં માટીમાં ના રમ, એવું કહેવાય છે. બહુ વરસાદે બહુ જ આમ કંટાળો લાવી દીધો છે. હા,